ઘોડા તુલસીશ્યામની જગ્યાની અંદર આવી અને નાખોડાની ફરરાટી કરવા લાગ્યા. જોગીદાસ બધાને સૂચના આપી, કોઈ સાથીઓએ મારી સાથે આવવાનું નથી અને ઘોડા ઉપરથી નીચે કોઈ ઉતરવાનું નથી, હું હમણાં આવું છું. અને જોગીદાસ પોતે ઘોડા ઉપરથી ઉતર્યા, પગથિયા પાસે ગયા, પોતાના પગરખા કાઢ્યા, ધીમે 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 પગથિયા મક્કમતાપૂર્વક ચડી અને સીધા શ્યામ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહ્યા. માથામાંથી પાઘડી ઉતારી, ત્યાં તો 2 હાથ લાંબા વાળનો એક મોટો ઢગલો થઈ ગયો, આખો હુંડલો ભરાય એવડો મોટો વાળ પોતાના, અને નક્ષિક પવિત્ર અને જતી પુરુષ એવો 2 હાથે હાથ જોડી અને તુલસી શ્યામના મંદિરના શ્યામને કહેવા માટે એટલું સરસ એને આમ મનોમંથન કરીને, આ બારવટીઓ હોવા છતાં એના મનની અંદર કેટલી બધી પેલી છે કે એણે હે કાળિયા ઠાકર, હે શ્યામ, હે ગિરિધર આવા શબ્દો વાપર્યા. તું તો જાણીશો બાપ, તારથી હું અજાણ્યું હોય. અમે અમારી હક માટે લડીએ છીએ. અમે આજ હું અહીંયા આવ્યો છું એ તારી ખોળાધરી કરવા નથી આવ્યો, તારા દર્શન કરવા નથી આવ્યો બાપ, તને ઠપકો દેવા આવ્યો છું કે તું તો ન્યાયના સાબડે રહેનારો, ગીતાની અંદર ગાય વગાડીને અન્યાય સામે વાતું કરનારો, તને અમને થતો અન્યાય નથી દેખાતો? અમે બાપ દાદા વારુકી ગળા માટે અમે લડી જીતી, હું અમારા માટે ખોટી વાત છે, અન્યાય છે, એટલે અમે તો ન્યાય માટે લડીએ છીએ. અને બાપ 8 દિવસથી ઘોડાને દેવાના પાવરા ખખેરીને એમાંથી ચપટી બાજરો બાફી અને મારા સાથે અત્યારે એવી રીતે ભૂખમાં આંધળા થઈ ગયા છે, એટલે પેટ બળતરા થતી હતી. એટલે આજ હું તારી પાસે આવ્યો છું બાપ. હું કોઈ ખોળાધરી કરવા નથી આવ્યો, હું કોઈ માનતા માનવા નથી આવ્યો, પણ બાપ તને ઠપકો દેવા આવ્યો છું કે તું જો અન્યાય માટે થઈને, ન્યાય હાટું થઈને તું જો મહેનત કરતો હો તો તે ન્યાય માટે અર્જુનનો રથ હાંક્યો છે. તો હું અર્જુન તારા ફૂઈનો દીકરો હતો એટલે ને, અમે તારા નથી, અમે તો અમને તે ધોધા ગણ્યા, અમે તારી નાયકતા છીએ. તું વિચાર કર, અમારે આ પરિસ્થિતિની અંદર અને આ ભૂંડાઈની વાત અમારે કોને કહેવા જાય, અમે કોને કહીએ? અને વટ પણ છે, અમે કોઈને કહી પણ નહીં, દુખડા ગમે એટલા પડે ખમી ખાશું, પણ તારું એટલું બધું કે કંઈ ધ્યાન નથી જતું કે આને ન્યાય અપાવું. એટલા માટે તારી પાસે આવ્યો છું બાપ. મારી ભાષા બારવટીઓ છું એટલે થોડીક કડકણી છે, થોડીક ભાષા કડક છે, ખેમી ખાય છે બાપ. તું તો કાળિયો ઠાકર છો, જગતનો ઉદ્ધારક છો, તું નહીં બાપ કર તો કોણ બાપ કરશે? અને બાપને કહેવા નહીં જાય તો અમે કોની આગળ જઈને કહેવું અમારી પીડા? એટલે હવે તને જે યોગ્ય લાગે